વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે આજના લેક્ચરની અંદર એક મોટો પ્રશ્નની સમજ મેળવશું. પ્રશ્નનું નામ છે આર્થિક વિકાસના લક્ષણો વિશે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કયો આપ્યો? આર્થિક વિકાસના લક્ષણો એના વિશે સમજાવો. ચલો, તો આર્થિક વિકાસના વિદ્યાર્થી મિત્રો લક્ષણ આપ્યા છે કેટલા? 7 મુદ્દાના નામ પૂછાય તો 2 માર્કનો પ્રશ્ન બનશે, નહીતર 3 ગુણના પ્રશ્નમાં પૂછાશે. ચલો, આર્થિક વિકાસના લક્ષણમાં પહેલું લક્ષણ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં શું થાય છે? પરિમાણાત્મક, ગુણાત્મક પરિવર્તન થાય. ત્રીજું, માંગમાં વધારો થાય છે. ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું, મૂડીના સર્જનમાં વધારો થાય છે. છઠ્ઠું, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને સાતમું, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આર્થિક વિકાસના લક્ષણો કેટલા આપ્યા? તો આપણે 7 લખવાના, પણ અહીંયા મુદ્દા 6 સમજાયેલા છે. 7મો મુદ્દાનું વાક્ય છે, તો ધ્યાન આપો. ખાલી નામ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, માંગમાં વધારો થાય છે. ચોથું, શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું, મૂડીના સર્જનમાં વધારો થાય છે. અને છઠ્ઠું, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને સાતમું, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. ચાલો, આપણે પહેલા મુદ્દાને સમજશું. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ કઈ પ્રક્રિયા બતાવવાની? સતત ચાલતી પ્રક્રિયા. તો એ મુદ્દાની અંદર સમજાવવાનું છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયમિતપણે ધીમી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ચોક્કસ દિશામાં, નિયમિતનો મતલબ દરરોજ, અને ધીમી ચાલતી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય? ઝડપી હોય. સમય જતા વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. મુદ્દાનું નામ જુઓ. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા? સતત ચાલતી પ્રક્રિયા છે. આ ટોપિકની અંદર વિકાસની પ્રક્રિયા ધીમી બતાવી, ઝડપી બતાવી, પણ કોઈ જગ્યાએ સ્થિર બતાવી. ધીમી, ઝડપી એટલે પ્રક્રિયા ચાલે જ જાય છે, એટલે એને કહેવાય આર્થિક વિકાસ. એ કેવી પ્રક્રિયા? સતત ચાલતી પ્રક્રિયા છે. તો પહેલા મુદ્દામાં લખવાનું, આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયમિતપણે ચાલતી ધીમી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય? ઝડપી હોય, અને સમય જતા વિકાસની પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી પડે છે. અહીંયા ધીમી પડે છે, ઝડપી થાય છે, બંધ થતી નથી. એટલા માટે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી કહીશું? સતત ચાલતી પ્રક્રિયા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિકનું નામ છે પરિમાણાત્મક
ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસ બે પ્રક્રિયા વાળી છે, પરિમાણાત્મક, ગુણાત્મક. તો વ્યાખ્યા ધ્યાન આપજો. દેશના અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય. આ શબ્દ પર ભાર આપવાનો છે. દેશના અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય તો આપણે એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. બીજું, સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય. સંશોધન એટલે નવું શોધવું, એના દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો આપણે એને કહેવાય ગુણાત્મક પરિવર્તન. અહીંયા વિદ્યાર્થી મિત્રો મુદ્દાને આપણે બે વ્યાખ્યાથી જ સમજાય છે. એનો મતલબ જો આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે તો એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન વાળી પ્રક્રિયા છે. માત્ર બે વ્યાખ્યા લખવાની છે. એક માર્કના પ્રશ્નમાં પૂછાય પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો લખવાનું દેશના અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય. દેશના અર્થતંત્રમાં ઉત્પાદનમાં વધારો થાય તો આપણે એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. બીજું, સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય. સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો આપણે એને કહીશું ગુણાત્મક પરિવર્તન. આમ લખાય આર્થિક વિકાસ એ પરિમાણાત્મક, ગુણાત્મક બંને પરિવર્તનની પ્રક્રિયા છે. ચલો ત્રીજા મુદ્દાનું નામ છે માંગમાં વધારો અથવા માંગમાં પરિવર્તન આવે છે. ત્રીજા મુદ્દાનું નામ શું? માંગમાં પરિવર્તન આવે. કેમ માંગ વધે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આર્થિક વિકાસ થવાથી, જો દેશનો આર્થિક વિકાસ થાય એટલે લોકોની શું વધે? આવક વધે છે. અને જે વ્યક્તિની આવક વધે એના કારણે વ્યક્તિની રુચિ બદલાય, શોખ આ બધું બદલાય અને એનાથી વ્યક્તિની શું બદલાય? માંગ બદલાય છે. તો આપણે કીધું આર્થિક વિકાસ થવાથી લોકોની પહેલી શું વધી? આવક વધી. આવક વધવાની સાથે વ્યક્તિનો રસ, રુચિ, કેસર આ બધું બદલાય એટલે માંગ બદલાય. અને હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિકાસના શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ વધુ હોય છે. દેશ જ્યારે વિકાસ કરે ત્યારે શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે. પ્રાથમિકમાં ખોરાક, કપડાં, રહેઠાણ આની વસ્તુની માંગ ઝડપથી વધે અને દેશ જેમ જેમ વિકાસ કરતો જાય ત્યારબાદ મોત્સવ અને સુખ સગવડ એની માંગ વધે છે. ધ્યાન રાખો આખા ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો શું વધ્યું? માંગમાં વધારો થયો. એટલા જ મુદ્દાનું નામ આપ્યું માંગમાં પરિવર્તન આવે છે. માંગમાં પરિવર્તન કેમ આવ્યું? તો લખવાનું આર્થિક વિકાસ થવાથી. આર્થિક વિકાસ થવાથી લોકોની શું વધી? આવક વધી. પરિણામે વ્યક્તિની શું બદલાઈ? રુચિ બદલાઈ અને એનાથી માંગ બદલાય. વિકાસના શરૂઆતના તબક્કામાં શેની માંગ ઝડપથી વધે છે? તો પ્રાથમિક વસ્તુઓની માંગ ઝડપથી વધે છે. ત્યારબાદ શેની માંગ વધશે? મોત્સવની, સુખ સગવડની માંગ વધે છે. આખા ટોપિકમાં શું વધ્યું? માંગમાં વધારો થયો. જો આપણા દેશનો વિકાસ થાય એના બધા લક્ષણો આપ્યા છે. વિકાસ હોય એટલે સમજી લેવાનું એ સતત ચાલતી પ્રક્રિયા હોય. વિકાસ થાય એટલે સમજી લેવાનું એમાં દેશની અંદર પરિમાણાત્મક, ગુણાત્મક આવા ફેરફારો થાય અને વિકાસ થાય એટલે સમજી લેવાનું દેશમાં માંગ બદલાય છે. ચલો ચોથા મુદ્દાનું નામ શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જાય તો લખવાનું છે વિકાસ એટલે આર્થિક વિકાસને કારણે શિક્ષણ વધે. દેશનો વિકાસ થાય એટલે દેશમાં શું વધ્યું? શિક્ષણ. અને શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. તો ફરીથી ચોથા મુદ્દામાં ધ્યાન આપજો. મુદ્દાનું નામ છે શ્રમની
ગતિશીલતા વધે છે તો લખવાનું વિકાસને કારણે શિક્ષણ વધતા, વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમા મુદ્દાનું નામ મૂડી સર્જનમાં વધારો થાય છે. દેશનો વિકાસ થાય એટલે દેશની અંદર નવા નવા ઉદ્યોગો સ્થપાય, મૂડીના સર્જનમાં એટલે સંપત્તિમાં વધારો થાય. તો જુઓ, મૂડી સર્જનમાં વધારો થાય છે તો લખવાનું વિકાસ થવાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે અને માંગ વધવાથી નવા નવા સાહસિકો એટલે નવા નવા ઉદ્યોગ ધંધાના માલિકો આગળ આવે છે. આવું થવાથી દેશની અંદર મૂડી સર્જન, મૂડી રોકાણ આના દરમાં વધારો થાય છે. તો આમાં બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. મુદ્દાનું નામ છે મૂડી સર્જનમાં વધારો થાય છે તો લખવાનું આર્થિક વિકાસ થવાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે અને જે પ્રકારની માંગ વધે એમ નવા નવા ઉદ્યોગોના માલિકો ઉદ્યોગ સ્થાપવા માટે આગળ આવે. જેમ કે અત્યારે આર્થિક વિકાસ થવાથી નવી નવી ટેકનોલોજી વાળા મોબાઈલ બજારમાં આવે છે, જેના કારણે ઉદ્યોગોના માલિકો નવા નવા પ્રકારના મોબાઈલ બનાવતી કંપનીઓ આગળ આવે છે. એમ આવું થવાથી મૂડીના સર્જનમાં, મૂડી રોકાણના દરમાં વધારો થાય છે. હવે આપણે છઠ્ઠો મુદ્દો આયા, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. દેશનો આર્થિક વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજી એની જગ્યાએ બદલે એટલે એની જગ્યાએ આજે કોલસા, લોખંડ આધારિત ટેકનોલોજી આવી, જેના કારણે વિકાસનો દર કેવો બન્યો? ઝડપી બન્યો. ચલો મુદ્દાનું નામ સાંભળજો. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે તો લખવાનું દેશનો વિકાસ થતા પહેલા ટેકનોલોજી શેના ઉપર આધારિત હતી? તો પહેલા દેશનો વિકાસ અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજી હતી, પણ દેશનો વિકાસ થયો એટલે એના બદલે આજે કોલસો અને લોખંડ આધારિત ટેકનોલોજી આવી. કોલસો અને લોખંડ આધારિત ટેકનોલોજી આવવાથી દેશનો વિકાસનો દર કેવો બન્યો? ઝડપી બન્યો. અને સાતમા મુદ્દાનું નામ છે અમુક તબક્કા બાદ એટલે કે અમુક સમય પછી વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. દેશની અંદર અમુક સમય થઈ જાય પછી દેશના વિકાસની પ્રક્રિયા જાતે આગળ વધવાનું કામ કરે છે. એટલે સાતમા મુદ્દા ખાલી આટલું જ લખવાનું, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના લક્ષણ વિશે ખ્યાલ આવી ગયો બધાને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે જણાવો. બે પૂર્ણ પ્રશ્નમાં પૂછાશે. કયો પ્રશ્ન છે? આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે જણાવો. તો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ આપી કેટલી? 3 આપેલી છે. ચલો પહેલું, આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ અને દેશની આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસ એ શું બતાવે છે? દેશની પ્રગતિ અને દેશની આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે, પરંતુ તે માનવ વિકાસની ચર્ચા કરતું નથી. માનવ પ્રગતિનું માપદંડ પણ બની શકતું નથી. ચલો આર્થિક
આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓમાં પહેલી મર્યાદા આપેલી છે આર્થિક વિકાસની ખામી શું તો પહેલી ખામી આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ અને દેશની આર્થિક સ્થિતિ બતાવે છે દેશની પ્રગતિ અને દેશની સ્થિતિ બતાવે છે પરંતુ માનવીના વિકાસ અંગે કોઈ ચર્ચા કરતો નથી એનો મતલબ માનવ પ્રગતિનો માપદંડ એ બની શકતો નથી બીજો મુદ્દો આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતો નથી ધ્યાન આપજો આર્થિક વિકાસને વૃદ્ધિની જેમ માપી શકાતો નથી એનો મતલબ આર્થિક વૃદ્ધિનો મપાય આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે તો આર્થિક વૃદ્ધિની બીજી ખામી શું આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું છે આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે અને ત્રીજો મુદ્દો આર્થિક વિકાસ થાય દેશનો વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે આજે ભારતમાં આર્થિક વિકાસ થયો છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી તેથી વિકાસ થયો એમ કહેવાય નહીં તો ત્રીજા મુદ્દામાં ધ્યાન આપજો આર્થિક વિકાસ થાય એટલે પ્રજાનું જીવન ધોરણ કેવું આવે ઊંચું આવે ભારતમાં આર્થિક વિકાસ થયો ખરો પણ પ્રજાના જીવન ધોરણમાં કોઈ સુધારો થયો નહીં જ્યાં સુધી પ્રજાનું જીવન ધોરણ સુધરે નહીં ત્યાં સુધી વિકાસ થયો એમ કહેવાય નહીં તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ઝડપથી ખબર પડી જશે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે જણાવો તો કોઈવાર વિકલ્પમાં કે આમાં પૂછી શકાય આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ આપી કેટલી 3 પહેલું આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ અને દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે પણ માનવીના વિકાસ માટે કોઈ ચર્ચા કરતો નથી માનવ પ્રગતિનું એ માપદંડ પણ બની શકતું નથી આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી ધ્યાન આપજો આર્થિક વૃદ્ધિને મપાય પણ આર્થિક વિકાસને માપી શકાય નહીં એટલે અહીંયા કીધું છે આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે અને ત્રીજો મુદ્દો આર્થિક વિકાસ થાય તો નિશાની છે પ્રજાનું જીવન ધોરણ કેવું આવે ઊંચું આવે ભારતનો આર્થિક વિકાસ થયો ખરો પણ છતાં પ્રજાના જીવન ધોરણમાં કોઈ સુધારો થયો નથી બરાબર એટલે દેશનો વિકાસ થયો એમ કહેવાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસની મર્યાદાઓ 2 માર્કનો પ્રશ્ન પૂરો કર્યો અને કોઈ વાર પ્રશ્ન પૂછાશે ટૂંકા પ્રશ્નમાં એટલા માટે લખ્યું છે જી રાલ્ડ મેયરના મતે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આ વ્યાખ્યા કોને આપી જીરાલ્ડ મેયરે જીરાલ્ડ મેયરે આર્થિક વિકાસની વ્યાખ્યા શું આપી તો વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન ચલો ખ્યાલ આવી ગયો દરેકને વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવો પ્રશ્ન આગળ વધીશું પ્રશ્નનું નામ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ભેદનો મતલબ તફાવત સ્પષ્ટ કરો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં પૂછાશે 100% એટલા પ્રશ્ન ખાસ તૈયાર કરવો પ્રશ્નનું નામ છે આર્થિક વૃદ્ધિ
અને આર્થિક વિકાસ વચ્ચેનો ભેદ એટલે તફાવત સ્પષ્ટ કરો. ચલો પહેલા આપણે ભણીશું આર્થિક વૃદ્ધિ અને સામે ભણીશું આર્થિક વિકાસ. ધ્યાન આપજો હો. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વૃદ્ધિને આપણે શું કીધું? ઘટના. અને અહીંયા જુઓ આર્થિક વિકાસ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ શું કહેવાય? ઘટના. અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. એક મુદ્દો આમાંથી ચાલો. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે. હમણાં આપણે ભણ્યા આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ગુણાત્મક પરિવર્તન થાય છે. આપણા આર્થિક વિકાસના બીજા નંબરનું લક્ષણ આ હતું. તો જુઓ આર્થિક વૃદ્ધિમાં માત્ર શું થાય છે? પરિમાણાત્મક પરિવર્તન થાય. આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્ર એટલે દેશમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી એના ઉપર ભાર મૂકવામાં આવે છે. શું કીધું? આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્ર એટલે દેશમાં ઉપલબ્ધનો મતલબ હયાત સાધનો એની પુનઃફાળવણી ઉપર, ફરીથી સાધનની ફાળવણી થાય એ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્રીજો મુદ્દો અહીંયા જુઓ, આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય. અહીંયા શું કીધું? આર્થિક વિકાસની અંદર અર્થતંત્ર એટલે દેશમાં વણ વપરાયેલા સાધનો, વણ વપરાયેલા એટલે દેશની અંદર સાધનો પડ્યા હોય ખરા પણ એનો ઉપયોગ થતો નથી. તેવા વણ વપરાયેલા સાધનને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. ચોથા મુદ્દામાં ધ્યાન આપજો. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. વિકસિત દેશોમાં વિદ્યાર્થી મિત્રો ખબર પડવી જોઈએ દેશોના નામ. વિકસિત દેશોની અંદર નોર્વે, અમેરિકા, કેનેડા, જાપાન. બરોબર? આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કયા દેશ જોડે સંકળાયેલો? વિકસિત દેશો સાથે સંકળાયેલો. અને અહીંયા જોઈ શકો છો આર્થિક વિકાસનો ખ્યાલ અહીંયા ધ્યાન આપવાનું વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. વિકાસશીલ દેશો એટલે ખબર પડી છે ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા. આવા વિકાસશીલ દેશો જોડે કયો ખ્યાલ સંકળાયેલો? આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે. હમણાં આપણે ભણ્યા પ્રમાણે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આર્થિક વૃદ્ધિને માપી શકાય પણ અહીંયા ધ્યાન આપજો, આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આપણા આર્થિક વિકાસની મર્યાદામાં ત્રીજો મુદ્દો આવ્યો પણ આર્થિક વૃદ્ધિને માપી શકાય જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. ધ્યાન આપજો. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિ એનો ખ્યાલ કેવો? મર્યાદિત. તો એ લખવાનું આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. એનો મતલબ વૃદ્ધિ એ મર્યાદિત નાની પ્રક્રિયા છે, આર્થિક વિકાસ એ મોટી વિસ્તૃત પ્રક્રિયા છે. ધ્યાન આપજો. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને કોના જોડે? માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. તો અહીંથી લખવાનું છે આર્થિક વિકાસને માથાદીઠ આવક તો
ખરી જ, એ ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. અહીંયા આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક જોડે સંબંધ છે. અહીંયા આર્થિક વિકાસને માથાદીઠ આવક તો ખરી જ, પણ એની વહેંચણી સાથે સંબંધ છે. ચલો, આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે અને આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ વિના એક સમયે દેશનો વિકાસ ના થાય, છતાં આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. અહીંયા આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આખો તફાવત ધ્યાન આપજો. 100% પરીક્ષામાં 2 માર્ક્સનો, કાં તો 3 માર્ક્સનો, કાં તો 5 માર્ક્સનો ગમે તે રીતે પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, જો 2 માર્ક્સમાં પૂછાય તો આપણે 4 મુદ્દામાંથી લેવાના. જો 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા કાં તો 7 મુદ્દા લેવાના. અને 5 માર્કમાં કે તો 9 મુદ્દાની અંદર લખવા. ફરી એક વખત ધ્યાન આપજો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો લખવાનું. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, આર્થિક વિકાસ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન થાય અને આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક, ગુણાત્મક બંને પરિવર્તન થાય છે. આર્થિક વૃદ્ધિની અંદર અર્થતંત્રમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની અંદર વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. એનું ઉદાહરણ લખાય. વિકસિત દેશોમાં નોર્વે, અમેરિકા, કેનેડા, જાપાન. અને વિકાસશીલ દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા. ચાલો, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. એનો મતલબ આર્થિક વૃદ્ધિને માપી શકાય, આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક તો ખરી જ, ઉપરાંત એની વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે, આર્થિક વિકાસ ધીમી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. અહીંયા આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આજે આપણે જે ટોપિક ચલાયા એ દરેક વિદ્યાર્થીએ પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરવી અને સાથે સાથે એને વાંચતું રહેવું. ચલો ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, થેન્ક યુ.